કેક કાપી સમજો પલળી ગયા તાકાત વાળા. હા ભાઈ આવે મોરે મોરા. તો શું કેમ મારી યુટ્યુબ ફેમિલી મોજમાં ને બધાને જય દ્વારકાધીશ. આગળનો વ્લોગ જોયો તો તમને ખબર હશે કે ક્યાં આવ્યા છીએ. જો દ્વારકા આપણે પહોંચી ગયા છીએ અને હવે તૈયાર થઈ ગયા. હવે જવાનું છે, ક્યાં જવાનું છે આપણે? બેટ દ્વારકા. બેટ દ્વારકા જવાનું છે. તો ચાલો હવે જઈ તૈયાર થઈ ગયા છીએ અમે બધા. અને પ્રિયાંશભાઈ હજી નાવા ગયા છે. જો કેટલીક વાર હવે હસકા હોય ને. હાલો પ્રિયાંશભાઈ તો નાવા ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. અને હવે જવાનું બેટ દ્વારકા. જો દ્વારકાધીશનું મંદિર અહીંયાથી દેખાય. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પસંદ આવે તો લાઈક કરી નાખજો. આના રૂમમાં હું રહે છે ને તું અહીંયા રહે. પ્રિયાંશભાઈ આખો વ્હાઈટ પહેરી લીધા હે. બાબુ તૈયાર થઈ ગયા. શૈલેષ દાદા જો. તો હાલો આ ભાઈ અલા એ હોટલ નો રૂમાલ તું એનાથી બૂટ લુવે છે. એ તમારે ત્યાં સમજો એ તમારે કાલ દિલ લુવા એટલે હા એ બરોબર ને નેપકિન થી સમજો આખો બૂટ લુઈ નાખ્યા. આનામ પોરો કરે મોબાઈલ મુઈ કામે નકા હુકાય છે ને તમારે ઓ હવારે નાવા ગુડી દીધી. તો બીજો મંગાવશે હે. હા એ તો આપે બીજો આપે. એ તબલો નો આપે. આ તું કરો હોતે. તો આપણે ભૂલી ગયા હતા પહેરવાના. તો પાછા બૂટ પહેરવા જઈએ. પપ્પાના રૂમમાં બૂટ પડ્યા છે 210 માં. કેવો લાગુ છો અભયભાઈ? રેડી કમ્પ્લીટ ના રેડી. આઈ ગયો સેકન્ડ ફ્લોર. હાલો તમે તો યાર હસતી. એટલે દર વખતે પેલો કેમ ખુલે છે? આ લીપ વાળામાં કમ્પ્લીટ કરવી પડશે. સ્કાય લાઈન એ વાંચતા આવડી ગયું ઇંગ્લિશ હે મને. ફાઇનલી દ્વારકા જવા આપણે નીકળી ગયા. એટલે દ્વારકા શું બેટ દ્વારકા જવા માટે. ઓહો પવન તો જો. પપ્પા બે ગયા આગળ જો તૈયાર થઈ. કા આ વખતે લીધી એવું લોગમાં તને હવે જઈએ આપણે. સારો લાગે પણ કરે કાત નહોતો. ફાઇનલી આપણે બેટ દ્વારકા જવા માટે નીકળી ગયા છીએ. તમારા ભાઈ અહીંયા તે એડિટિંગ કરે. જો મિની બ્લોગ એડિટ કરવો પડશે ને આપણે. તો જવા માટે નીકળી ગયા. જો તમને બતાવું. જો આપણે પહોંચી ગયા. જો કેટલી બધી બોટો પડી. હા 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 બધું અત્યારે બંધ છે અત્યારે. એટલે વાતાવરણ એવું થઈ ગયું અત્યારે બેટ દ્વારકામાં. સમજો વરસાદ આવે એવું. વરસાદ ના આવે એલા. હા ઓલા પક્ષીને ખવડાવવાના. હા મમરા મમરા તે ખવડાવેલા એવી રીતે. આવી રીતે બોટમાં નથી ગયા. બહુ મજા આવતી હતી બોટમાં. અમે જઈને ત્યારે પછી તમને આ પેકેટ આપે. પેકેટ લઈને પછી આમ બધા નાખવાના. પક્ષી આવે. આપણને નો આપે આપણે લેવાના હોય એટલે. હાલો ફાઇનલી પહોંચી ગયા બેટ દ્વારકા. પણ વરસાદ આવશે મને એવું લાગે. વરસાદ ફાઇનલી સુદર્શન સેતુ એ આવી ગયા છે. આવી ગયા હો આપણે. ફાઇનલી બધા ફોટા પડાઈ લીધા અહીંયા ઉભા રહીને. અને હજી ફોટા જ પડાય કરે. જો બાબુ ફોટા પડાયા. યો હની સિંહ યે. હાલો બધા ફોટા પાડી લીધા ને. હાલો તો હાલો. એ મારા આગળ બેહો ના. હાલો ભાઈ તારામાં કેટલા ફોટા હાડા પાડી દીધા હો. એનો ચાર્જ થઈ છે. તું હારે હું લેવાય ના આવ્યો. એક વિડિયો ઉતરે નહીં. તા શું ઉતારી છે તો? તા શું ઉતરે છે તો? લે બોલો. એક વિડિયો નથી ઉતારતા. પાકો તો બહુ ફટાફટ આવીને સમજો અહીંયા બેસી ગયો હરીસા પાસે. કઈ વાંધો નહીં. ફાઇનલી ગાડી અહીંયા ઊભી રાખી દીધી ને. હવે આ રિક્ષામાં જવાનું આપણે અંદર. કારણ કે અહીંયા ગાડી અલાઉડ નથી. રિક્ષામાં જ જઈએ. વાહે હાલો વાહે મજા આવે. વાહે બેસ. એકચ્યુઅલીમાં 2 જણાની જગ્યા છે બ્રો. હાલે અંદર ગઈ. હાલો 10 રૂપિયા પતરાવાળી સુનગર. હાલો જવા દો. ગાડી કારણ કે અંદર નથી જવા દેતા. અંદર ખાલી રિક્ષા જ ચાલે દ્વારકામાં. ચાલો બેટ દ્વારકા. સંદીપભાઈ આવી ગયા છે બેટ દ્વારકા જવા માટે. આવી ગયા છે. પહોંચી જાય તો બધા સ્ટાફ પોતે. હાલો તારે જવા દો. પપ્પા અહીંયા બેઠા તો તું અહીંયા બેસી ગયો હોય તો જવા દે. હા ખાલી ખોટું ગરદી કરવી. આગળ વયો જા. આપણી 3 ટાયર વાળી લેમ્બોર્ગિની.
ભાઈ ભજન ગાતા હતા પણ બંધ કરી નાખ્યું. એમાં છે ને શરમ, તને કોઈ નહીં જોવાનું. જોવો હો તમે બધાને ઉતારીને તો જતો રહ્યો. હવે પાણીમાં જવું પડશે આપણે. હા હા હાલો ઓલી બાજુ જઈ. હાલો બીજા રસ્તે પાણી નહીં તો ત્યાં જઈએ. હવે અહીંયા તો પણ ગલી બંધ થઈ જાય. મંદિર આવશે. હાલો ગલીમાંથી આયલા આ તો નસીબદાર ને ભાઈ હે. શું લાગે અહીંયા પાણી છે? કઈ નહીં તો આજે આજે છે એમાં હું ત્યાં ગારો હોય છે ને અહીંયા પાણી છે. શું કરવાનું છે? બે ઓપ્શન એટલે કુતરાથી સાવધાન, તારાથી સાવધાન. આજો પેન્ટ ના બગડે ને એટલે આવી રીતે હાલો. પેટ દ્વારકાની ગલીમાં અમે બધા જો હાલતા એવા જો પોળા પકડીને હાલે, કારણ કે વાંહે પેન્ટ બગડે તો ગારાવાળું. વરસાદ જેવું વાતાવરણ થયું પાછું આવવા માટે. વરસાદ આવે એવું લાગે છે હવે. કાનક શું વરસાદ આવશે એવું લાગે ને તને? બોલતા નથી છોકરો. મંદિર પાસે આવી ગયા પણ મોબાઈલ લઈ જવાની ના પાડે છે, તો મોબાઈલ જમા કરાવવો પડશે આપણે. જમા કરાવી દેવો હે કે લઈ જવો હે? જમા કરાવી દે. આમ તો કેક કાપી ટેકનોલોજી બહાર આવી ગયા છે. અને હર્ષદ કાકા શું ફોન વેચો? કેટલામાં? 15,000 એકના તો મોંઘું પડે. આન કેટલા બૂટના? 50 ની જોડી. શું ઈ આખા 15,000 માં તો 20 રૂપિયા. હાલો પપ્પા અહીંયા થઈ ગયા. સમજો હેવી ડ્રાઈવર હો બધા. જો તો ખરા તો ફાઇનલી દર્શન કરી લીધા ને પાછા નીકળી ગયા હોટલે જવા માટે. અને વરસાદ ચાલુ થઈ ગયો. જો કાંટા ચાલુ થઈ ગયા. અંધારું જો. હા જો હાલો હોટલે મળી સીધા. તો આપણે મંદિરે આવી ગયા હતા ને ફૂલ વરસાદ ચાલુ છે જમવા માટે. લાઇટે વહી ગઈ છે અને અમે બેઠા અહીંયા છાપડા નીચે. જો અભયભાઈ અમે બધા બેઠા છીએ અને વરસાદ ફૂલ ચાલુ છે. હવે જમવાનો મેળ પડે તો અહીંયા નકર બહાર વયા જઈશું જમવા. શું કેવું અભયભાઈ? પહોંચી જ જજો. કમ્પ્લેટ. આ ઉપરથી ને પાણી એવું પડે નીચે. આનું પેન્ટે ભીનું થઈ ગયું. તમને મજા આવે મને મજા આવે. તમારે જમવાનું બહાર હતું. જો આવી રીતે પલળતા પલળતા નીકળી ગયા છીએ. જો હવે ક્યાં જઈએ? બજારમાં. પીવ લસ્સી પીવા જઈએ અત્યારે. સમજો પલળી ગયા તાકાત વાળા. હા ભાઈ આવે મોડે મોડા. અરે જઈ આ જો કેવા પલળી ગયા ટાઈટ ભાઈ. અને હવે લસ્સી પીવા જઈએ. અત્યારે પેલા ભેળ ખાધી અને બટેકા પાઉં શું ખાધા? હા એ ખાધું વાનગી. અને હવે જઈશી લચ્છી પીવા. તો મિત્રો અમે હાલતા હાલતા દ્વારકા મંદિર આવી ગયા. લચ્છીની દુકાન તો બંધ થઈ ગઈ હતી. અમને એમ હતું કે મંદિરે બંધ થઈ ગયું છે, પણ અંદર આવ્યા તો અહીંયા મંદિર ખુલ્લું હતું. તો મસ્ત દર્શન થઈ ગયા દ્વારકાધીશના. એટલે હુકમ હતો એટલે દર્શન થઈ ગયા. હા લચ્છી તો ના મળી તો દર્શન થઈ ગયા. અમે નીકળ્યા હતા લચ્છી પીવા માટે, પણ લચ્છીની દુકાન બંધ હતી ને તો પછી અભયભાઈ કે હાલો આપણે મંદિર આંટો મારતા હોય. એટલે અમને એમ હતું કે મંદિર બંધ હશે, મંદિર ખુલ્લું હતું. દર્શન થઈ ગયા. વરસાદ ફૂલ વધી ગયો. પાછા અમે પલળતા જઈશી હવે હોટલે. દર્શન થઈ ગયા મસ્ત. હવે કાલ પાછું અહીંયા ધજા ચડાવવા આવવાનું હોય. હાલો ભાઈ જઈશી ઘરે. હાલો એલા હોટલે ચાલો. ફાઇનલી આપણે રૂમમાં આવી ગયા છીએ અને યુગભાઈ આપણા માટે કોફી બનાવ્યો. આવડે છે ને એલા તને? ભાઈ ને એલા મોટા ભાઈ હાટન નહીં કર્યું. મોટા ભાઈ હાટન એટલું નહીં કર્યું. કઈ રીતે હોય? જો કે યુગભાઈ લીલામાં ઇન્ટર્નશિપ કરેલી એટલે બધું આવડે. આપણા જેવાની એવું કંઈ ખબર પડે નહીં. તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા ને હવે પાછા નીકળી ગયા ડાયરામાં જવા માટે. હાલો રુદ્રભાઈ આપણે નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કારણ કે પલડા હતા. તમને ખબર જ છે કેવા પલડા હતા.
હવે નીકળી ગયા ડાયરામાં જવા માટે. પહેલાં એવું હતું કેન્સલ થઈ છે પણ કેન્સલ નથી થયો. તો હાલો જતા આવીએ આપણે. અને ભક્તિ તો પ્રજાપતિ સમાજમાંથી જ ઉગી છે. મહાપુરુષો કહે છે ભક્તિ કેદી ચાલુ થઈ મને ખબર નથી, પણ સંતો કહે છે શ્રીબાઈ બાપુ આ દુનિયામાં નો આવ્યા હોત તો આપણે અહીં નો બેઠા હોત. મને એટલી ખબર પડે. વાલો તોડાગીર દાની રે હા રાજુભાઈ હા. એ અમારા રાજુભાઈ ને એકવાર જોરદાર તાલીઓથી બતાવી લ્યો. મારો ખાસ જીગર છે ભાઈ, જીગર અમારો ખાસ. કોવિડ ગયો ને એમાં મારો મિત્ર છે ગભો. ગભાને બિચારાને કંપની ફોડ જીભ જલાય સોંટે અટકે સમજ્યા. અમારા બેનો જન્મ ખૂબ નાનપણમાં થયેલો. તો મારી પાસે આવીને મને કહે કે વેક્સિન દેવડાવવા જવું. મેં ક્યાં જવું? વેક્સિન દેવડાવવા. મેં કીધું સારું હાલો તો વેક્સિન દેવડાવવા જાય. સુરત આરોગ્ય કેન્દ્ર વેક્સિન દેવડાવવા ગયા. તો અહીંયા નર્સબેન બેઠેલા ને ગભાને બેહાર્યો. તો નર્સબેને સહજતાથી જેમ પૂછતા હતા એમ પૂછ્યું કે તમારો પહેલો ડોઝ છે કે બીજો ડોઝ? બીજો ડોઝ. અચ્છા બીજો ડોઝ છે તો પહેલો ડોઝ કયા હાથે તમે આપેલો હતો? જમણા છે. અચ્છા જમણા હાથે. તમે ગભરાવશો શા માટે તમે? ગભરાતો નથી તો વિચાર કરું છું. શું વિચાર કરો છો તમે? એ કે વિચાર એ કરો છો તમે કેટલું પ્રેમથી પૂછો છો કે એમાં શું થઈ ગયું? તો અમારું કામ છે પ્રેમથી પૂછવાનું. બેન એટલું બધું પ્રેમથી ન પૂછાય. કેમ? ભારત સરકારે 3 ડોઝનું જ લેવાનું કીધું. આટલું બધું પ્રેમથી પૂછશો ને તો અમે 7-8 ડોઝ લઈ લેવું. એક તો વેક્સિન ઘટે છે ને એમ. આનંદ ગમે ત્યાંથી આવે. એક સહજ છે આનંદ ગમે ત્યાંથી આવે. એટલે તે પ્રમાણમાં ગામડાના ગરબા હતા. હે માતુ કાળે ને કૈયાણી મોરી માં, જ્યાં જોવું ત્યાં જોગ માયા. હાલો ડાયરો પતી ગયો હે ના હજી ભાઈ તો નથી. હા ભાઈ બધા જો પૈસા ગણવા બેસી ગયા હે. યુગભાઈ રુદ્રભાઈ બધા. પણ મારી વાણીની શરૂઆત કરતા જગદંબાને યાદ કરી, ભગવતીને યાદ, જ્ઞાતિ ગંગાના ચરણોમાં અહીંથી વંદન કરી મારી વાણીની શુભ શરૂઆત કરવી છે. ત્યારે 3 વાગવા આવ્યા. તો ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા અને વાગી ગયા છે 3:30 4 વાગવા આવ્યા. અને કાલ પાછું સવારમાં 8 વાગે પહોંચી જવાનું, ધજા ચડાવવા જવાનું છે. સવારમાં પહેલી ધજા અમારી છે તો કાલ પાછું વહેલા ઉઠવું પડશે. એટલે અત્યારે ખાલી 2 થી 3 કલાકની ઊંઘ થઈ છે. ચાલો આજનો વ્લોગ અમારો પસંદ આવ્યો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળી નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર, બાય બાય ને જય દ્વારકાધીશ.